પશ્ચિમ કચ્છ ભુજ સાયબર સેલ દ્વારા ભુજમાંથી સાયબર ફ્રોડના 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। આરોપીઓ બેંક ખાતાઓ મારફતે સાયબર ફ્રોડના નાણાં મેળવી ચેકથી ઉપાડી અથવા ઓનલાઈન ટ્રાન્સફર કરીને કમિશન લેતા હતા। સમન્વય પોર્ટલ પરથી તાત્કાલિક બેંક એકાઉન્ટની માહિતી મેળવીને તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું। તેના આધારે ધનંજય શૈલેષભાઈ ચૌહાણ રહે સત્યમ સોસાયટી મંગલમ 4 રસ્તા ભુજ અને આસિફ ઓસમાણ સાદ ઉંમર વર્ષ 28 રહે સિતારા ચોક ભીડ નાકા ભુજના નિવેદનો લેવામાં આવ્યા હતા। તપાસમાં તેઓ સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા હોવાના પુરાવા મળ્યા હતા। આરોપી ધનંજય ચૌહાણે કુલ 87,76,510ની સાયબર છેતરપિંડી કરી હતી। તેની સામે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપી આસિફ ઓસમાણ સાદે ₹22,500,000ની સાયબર છેતરપિંડી કરી છે। તેની સામે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ મહાનિર્દેશક શ્રી સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓની સૂચના અન્વયે સમન્વય પોર્ટલ પર જે મ્યુલ એકાઉન્ટ એટલે કે સાયબર ફ્રોડના રૂપિયા જે એકાઉન્ટમાં જમા થયેલ હોય તેવા ખાતા ધારકોને બેંક એકાઉન્ટ ડિટેલ આધારે શોધી અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે જે સૂચના મળેલ છે તે સૂચના અનુસંધાને જિલ્લા સાયબર સેલ ભુજ તરફથી આવા શકમંદ ખાતા ધારકોની ડિટેલ બેંકમાંથી મેળવી તેઓના નિવેદન લઈ અને અલગ અલગ 2 ગુના ભુજ એ ડિવિઝન તથા ભુજ બી ડિવિઝનમાં દાખલ કરાવેલ છે। આ કામે વિગત જોઈએ તો જે શકમંદ વ્યક્તિ છે કે જેનું નામ ધનંજય શૈલેષભાઈ ચૌહાણ કે જેઓના 5 એકાઉન્ટ અલગ અલગ બેંકમાં હતા અને કુલ 87,76,510નું ટ્રાન્ઝેક્શન થયું હતું। ધનંજયભાઈ પોતે પ્રાઇવેટ નોકરી કરે છે અને 12,000 રૂપિયા જેમનો પગાર છે, છતાં આટલું મોટું ટ્રાન્ઝેક્શન હોય અને જે અન્વયે ટોલ ફ્રી 1930માં પણ એના એકાઉન્ટ અનુસંધાને 3 ફરિયાદ થયેલી, જે અનુસંધાને એમને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ આપી શકેલ નહીં અને સાયબર ફ્રોડના રૂપિયા તેમના ખાતામાં જમા થયેલા અને એ જ રૂપિયા એમણે ઉપાડી અને જે અન્ય આરોપી છે એમને આપ્યા હતા, જે અનુસંધાને તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરેલ છે। અને અન્ય આસિફ ઓસમાણ સાદ કે જેના ખાતામાં પણ 22,500,000 જેટલા રૂપિયા સાયબર ફ્રોડ અને અલગ અલગ વ્યક્તિએ જમા કરાવી અને તેઓના ખાતાનો ઉપયોગ કરેલો અને આ બંને આરોપી પોતાના ખાતા ભાડે આપી અને કમિશન પેટે રૂપિયા લેતા હતા, જે અન્વયે એના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરેલ છે। હાલે સમન્વય પોર્ટલ ઉપરથી જે શકમંદ બેંક હોલ્ડરો છે તેઓના નિવેદન લઈ અને કાર્યવાહી ચાલુ જ છે। હજુ પણ આવા આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે।